જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું સુરત મહાનગરપાલિકામાં ભરતી જાહેર થઈ છે ઇલેક્ટ્રિક વાયરમેન માટે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આઈટીઆઈ પાસ માટે આ સારી જેવી તક છે, જગ્યા પણ સારી છે. તો અહીં તમે જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કાયમી કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. અહીં અલગ અલગ જગ્યાઓ છે. આપણે વાત કરીશું ઇલેક્ટ્રિકલ વાયરમેન. અહીં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ વાયરમેન, જેમાં કુલ જગ્યાઓ 69 છે, બરાબર. જે કેટેગરી વાઇઝ અહીં જોઈ શકો છો. તો સારી એવી જગ્યા છે. ટોટલ 69 જગ્યાઓ છે. તો અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક PRO 71/11/6/2026 સુરત મહાનગરપાલિકાની નીચે દર્શાવેલ કાયમી કેડરોની હાલમાં જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાઓ ભરતી નિયમો, પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 22/6/2026 થી 6/7/2026 દરમિયાન જે વેબસાઇટ આપેલી છે www.suratmunicipal.government.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલાં નીચે જણાવેલ ભરતીને લગતી માહિતીને સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, 22/6/2026ના રોજ ફોર્મ ભરાવાનું ચાલુ થશે અને છેલ્લી તારીખ 6/7/2026 છે. અહીં તમે જોઈ શકો છો જે ઇલેક્ટ્રિકલ વાયરમેન જે જગ્યાઓ દર્શાવેલી છે. અહીં બીજી સૂચનાઓ આપેલી છે, બરાબર. તો એ સૂચનાઓ તમે જોઈ લેજો, બરાબર. અને આ PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તમામે તમામ જે માહિતી આપેલી છે આમાં જે સૂચનાઓ છે, બરાબર, જેમાં અરજી કરનાર ઉમેદવારો પોતાની નિમણૂક થયેથી 1 વર્ષમાં, બરાબર, CC+ અને જે ક્રમ નંબર 1 થી 3 માટે અને ક્રમ નંબર 1 થી 4 થી 8, એટલે કે આમાં ઇલેક્ટ્રિક વાયરમેન માટે CC પરીક્ષા માસિક સાધારણ જે ઠરાવ પ્રમાણે નિયત મુજબ સરકારશ્રી દ્વારા વખત જાહેર કરવામાં આવેલ સંસ્થા મારફ તેઓની નિમણૂક થયેથી 1 વર્ષની અંદર તમારે CC સર્ટિફિકેટ્સ રજૂ કરવાનું રહેશે. બીજી અન્ય સૂચનાઓ તમે જોઈ શકો છો. દિવ્યાંગ વ્યક્તિઓ માટેનું છે, જે અહીં તમે જોઈ શકો છો. જે દિવ્યાંગ માટેની પણ અલગ જગ્યાઓ રહે. હવે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા પગાર ધોરણ વિશે વાત કરીશું. તો અહીં તમે જોઈ શકો છો જે આપણે વાત કરવાના છીએ ઇલેક્ટ્રિકલ વાયરમેન માટે. તો ITI ઇલેક્ટ્રિશિયન અથવા તો સેકન્ડ ક્લાસ વાયરમેનની પરીક્ષા પાસ હોવી જોઈએ. ITI ઇલેક્ટ્રિશિયન કરેલું હોય અથવા તો સેકન્ડ ક્લાસ વાયરમેનની પરીક્ષા પાસ. ઇલેક્ટ્રિકલ વાયરમેન 3 વર્ષનો અનુભવ. કેબલ જોઈન્ટર તરીકેના હાઈ ટેન્શન, લો ટેન્શન, સ્વિચ ગિયર કામના જાણકાર તેમજ જગ્યાને અનુરૂપ વિશિષ્ટ પ્રકારની જાણકારી, ઉચ્ચ લાયકાત કે વધુ અનુભવ ધરાવતાને અગ્રિમતા આપવામાં આવશે. 36 વર્ષથી વધુ વય હોવી જોઈએ નહીં. તાલીમ ભથ્થું પ્રથમ 3 વર્ષ ફિક્સ માસિક વેતન 16,500 છે 3 વર્ષ માટે. અને એના પછી જે પ્રમાણે રૂપિયા 3,050થી 4,590 જે પે બેન્ડ 5,200થી 20,200, એટલે કે તમારો પગાર જે લેવલ 2 પ્રમાણે 19,900થી 63,200 જેવો તમને મળવાપાત્ર છે. અને ગ્રેડ પે 1900 છે, બરાબર. તો આ તમારો પગાર ધોરણ અને લાયકાત અને વય, બરાબર. તો આ ઇલેક્ટ્રિશિયન વાયરમેન પાસ હોવો જોઈએ, બરાબર, ઇલેક્ટ્રિશિયન. એના પછી વાત કરીશું વયમર્યાદા. તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6/7/2026ના રોજ ગણવામાં આવશે. અને આ જાહેરાત અનામત વર્ગો માટે અનામત રાખવામાં તે કેટેગરીના મૂળ ગુજરાતના હોય તેવા માટે જ અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારશ્રીના જે પ્રવર્તમાન નિયમોના અનુસાર ઉપલી વયમર્યાદામાં સરકારશ્રીના વખતની જોગવાઈના આધીન છૂટછાટ મળવાપાત્ર
રહેશે. બરાબર. અરજી કરવાની રીત, કઈ રીતે અરજી કરવાની છે, તો આ જાહેરાતમાં સંદર્ભમાં સુરત નગરપાલિકાની જે વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે અને ઓનલાઈન અરજી દર્શાવે તારીખ 22/6/2026 થી 6/7/2026 સુધી તમે જે વેબસાઇટ આપેલી છે www.suratmunicipal.government પર જઈને તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે. પહેલાં તમારે યુઝર રજિસ્ટ્રેશન એ સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન અરજી કરવા માટેનું એક સહાયક મોડ્યુલ છે. આ રજિસ્ટ્રેશન કરવાથી માત્રથી અરજદારની અરજી કન્ફર્મ થયેલ ગણવામાં આવશે નહીં. તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને એના પછી તમારે લોગિન કરીને તમારે ફોર્મ ભરવાનું છે. ફક્ત રજિસ્ટ્રેશન કરવાથી તમારું ફોર્મ ભરાશે ગણાશે નહીં. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, તો તમારે સ્ટેપ આપેલા છે કે યુઝર લોગિન ડિટેલ, એમાં તમારે ઓનલાઈન અરજી કરતાં યુઝર રજિસ્ટ્રેશન ફરજિયાત હોય છે અને યુઝર લોગિનમાં દર્શાવેલ માહિતી જેવી કે ઈમેલ, મોબાઈલ નંબર અને કેપ્ચા એન્ટર કરીને નેક્સ્ટ બટન કરીને જે સેકન્ડ નંબરની વિન્ડો ખુલશે અને એમાં વેરીફાઈ મોબાઈલ નંબર અને અરજદારે યુઝર લોગિન ડિટેલમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર ઓટીપીનો મેસેજ આવશે ને ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી બટન કરીને સ્ટેપ 3 આવશે. એમાં એકાઉન્ટ કમ્પ્લીટેશન આવશે અને અરજદારે એકાઉન્ટ કમ્પ્લીટેશનમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ અને ક્રિએટ એ પાસવર્ડ, કન્ફર્મ યર પાસવર્ડના ડેટા એન્ટ્રી કરીને સબમિટ બટન પર ક્લિક કરી સાઇનઅપ થયા અંગેનો મેસેજ આવી જશે અને યુઝર રજિસ્ટ્રેશનનું સાઇનઅપ સક્સેસફુલ થયા બાદ અરજદાર દ્વારા સ્ટેપ 1માં દર્શાવેલ ઈમેલ એડ્રેસ પર આવેલા મેસેજ વેરીફાઈ કરવા ક્લિક હિયર ટુ વેરીફાઈ યર ઈમેલ એડ્રેસ પર ક્લિક કરતા ઈમેલ એડ્રેસ વેરીફાઈ સક્સેસફુલનો મેસેજ આવશે અને એના પછી તમે લોગિન કરી શકશો. લોગિન કઈ રીતે કરવાનું છે, તમારા જે રજિસ્ટ્રેશનના મોડ્યુલ મારફત રજિસ્ટર કરાવેલ ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર તેમજ ક્રિએટ કરવામાં આવેલ પાસવર્ડના ડેટા એન્ટર બટન ઉપર ક્લિક કરતા યુઝર પ્રોફાઇલની વિન્ડો ખુલશે. બરાબર. યુઝર પ્રોફાઇલ, તો એમાં તમારે શું દર્શાવવાનું છે, તો અહીં દર્શાવેલું છે કે યુઝર પ્રોફાઇલમાં અરજદારે પર્સનલ ડિટેલ જેવી નામ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, માહિતી, માન્ય આધારના પુરાવા એન્ટર કરવાના રહેશે. અરજદારનું નામ, જન્મ તારીખ, શાળા છોડ્યાના પ્રમાણ મુજબ લખવી. ત્યારબાદ હાલનું સરનામું, કાયમી સરનામી વિગત અને અરજદારે લેંગ્વેજ નો વગેરે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષા વાંચી, લખી તથા બોલી શકતા હોય એ મુજબ ટીક માર્ક કરવાનું રહેશે. બરાબર. એના પછી તમારે અપડેટ પ્રોફાઇલ કરવાનું રહેશે. એના પછી હોમ પર જઈને તમારે જે કેડરમાં અરજી કરવાની હોય તે એપ્લાય નાઉ કરવાનું રહેશે. પછી તમારે પર્સનલ ડિટેલ નાખવાની, એજ્યુકેશન ક્વોલિફિકેશન એન્ટર કરવાની અને એક્સપિરિયન્સ હોય તો પછી ડોક્યુમેન્ટ ડિટેલ એન્ટર ટેક્સ્ટ. બરાબર. સિસ્ટમ દ્વારા ઓટો જનરેટ થયેલો કોડ દાખલ કરવાનું રહેશે અને એના પછી તમારે છેલ્લે ડિક્લેરેશન. પછી તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર. બરાબર. અને કન્ફર્મેશન અને પે જે તમારે ફી ભરવાની છે. તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે અને અનામત તેમાં તમામ કેટેગરીની મહિલાઓ, ઓબીસી, SC ST અને દિવ્યાંગ માટે 400 રૂપિયા છે. બરાબર. ફી પણ તમારે ઓનલાઈન ભરવાની રહેશે. બીજી અગત્યની સૂચનાઓ આપેલી છે જે તમે જોઈ લેજો. સહી ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા. તો મિત્રો, આ જે ITI પાસ જે ઇલેક્ટ્રિકલ વાયરમેન માટે સારી એવી તક છે. જે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન કરેલું છે એમના માટે આ સારી એવી તક છે. તો મિત્રો, આ તકને ઝડપી લો અને જગ્યા પણ સારી છે. તો જેમને અનુભવ છે અથવા તો મતલબ કે જે ITI પાસ અથવા તો સેકન્ડ ક્લાસ વાયરમેનનું સર્ટિફિકેટ છે, તો એવા લોકો માટે આ સારી એવી ભરતી છે. તો મિત્રો, જેમને લાયકાત ધરાવે છે એ આમાં ફોર્મ ભરી લેજો. આભાર.